વિક્રમ સર એમની જીમે વિક્રમ સર સાથે એક સેલ્ફી લઈએ, બટ પોસિબલ નહીં બને. બટ હવે આપણે વિક્રમ સર સાથે અનમોલ મોટી ફાઉન્ડેશન ભાઈને બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અને બસ ઘણા ટાઈમથી તેની મને વિડીયો પૂરી આપણે એકવાર આવો સંજોગોના કારણે શૂટિંગ ચાલુ કઈ બાજુ જે એવું છે કે મમ્મી બીમાર થઈ ગયા અને અત્યારે આપણી વચ્ચે નથી, એના લીધે પણ હું આવી ના શક્યો. પણ આજે ફક્ત તમારા મળવા જ આવું છું. બીજું એક વાત કહીશ કે ખૂબ જ ભણજો, પરિવારને ખૂબ જ આગળ વધજો અને બસ તમારા મમ્મી પપ્પાનું નામ ખૂબ જ માતાજી ભણશો બધા. તો મારી સાથેનો કે એમની સાથેનો મારો એટલો બધો પરિચય નથી, પણ એટલું કહી શકાય કે મારી ગામની કે આજે આટલી પબ્લિકની વચ્ચે આવી એમના મમ્મીનું આપણું જે દુઃખદ અવસાન થયું છતાં પણ તમારા જેવા બાળકોને યાદ કરવા, તમારા જેવા બાળકો માટે ટાઈમ આપવો અને સૌથી વધારે કે આજે એક ફિલ્મના કલાકાર છે છતાં પણ એમને જે મુંડન કરાવવું પડે છે કે જે એમને વાળ કઢાવવા પડે છે, અંદર કોઈ ફિલ્મસ્ટાર એવો હોય કે મીટર રડવું આવે છે બેટા, અરે શું તો વિદ્યા મારી સૌથી ગાઈ છોકરી છે. તો આજે હું તો એવું કહી શકું કે શાહરુખ ખાન હોય, સલમાન ખાન હોય કે કોઈ બીજા ફિલ્મસ્ટાર હોય, એટલા અહીંયા આવી રીતે નથી આવતું. તો આજે આપણું એક પ્રાઉડ મુમેન્ટ હોવી જોઈએ કે ગુજરાતી, આપણે બી ગુજરાતી છે, સર પોતે ગુજરાતી છે, ઠાકોર સમાજમાં એક બહુ મોટો હોદ્દો ધરાવે છે, છતાં પણ અહીંયા જે મિક્સ પબ્લિક છે છતાં પણ તમારા માટે આવ્યા છે. એટલે જોરદાર કાર્ય. તો હવે જ્યારે એમના વાળ કઢાવ્યા કે એમના માતૃશ્રીના હિસાબે આપણને ખબર એવું બાદનું ટ્રાન્સફર આપણે કરાવવું પડે છે, પણ છતાં પણ એમની ડેટ ફિક્સ છે, એમને આગળ શૂટિંગ પણ એમના ફિક્સ છે, છતાં પણ એ બધું જ એમને શું કર્યું પછીની વાત એમના મમ્મી માટે આ પ્રજાને પણ એમને જાળવી રાખી. બાકી મને એવું હતું કે કદાચ સર એવું નહીં કર્યું, બટ આજે હું પણ સિરિયસલી પ્રાઉડ થઈ છે આ મારા માટે કે અનમોલ મોદીની 10x10ની પતરાવાળી
વેટિંગમાં છોકરાઓ છે જેનો નથી ભણાવી શકતી એ બધા એના 55-60 જેટલા છોકરાઓ પણ થઈ શકશે બાકી બધા વેટિંગમાં છે તો હવે આપણે સરસ રીતે અહીંયા બેસી લેવાનું છે ચૂપચાપ બેસી જશે ભણવાનું છેલ્લી વાર ત્યારે મારી માં હસી એ છેલ્લી વાર એવું બન્યું કે હું રડી અને મારી માં હસી પડી જ્યારે મારી આંખમાંથી આંસુ આવતા ત્યારે મારી માં પરિવાર અને આખો જગત સાથે લડી લીધું હું વિચારતો તો મારી માં મને ભણાવતી હતી તો મારી માં પણ ભણાવતી અને હું હસતો તો મારી માં પણ હસી પડી એવી હતી મારી માં બીજા ઓલાના વાહ નકરા અને મારા તોફાનની ગળે લગાવતી અને મને પપ્પાના ઘરથી પણ બચાવતી ઝાલા લાડો કરાવતી એવી હતી મારી માં ચલો એક એક જણા પાછળ